તમારી આંખોને સારી રાખવા આંખોની અંદર ઘી નાખો અથવા તો આંખો પર કાજલની જેમ તમારે ઘી લગાવવું જોઈએ. હવે કાલે હું એક બે આર્ટિકલ વાંચતી હતી, એનું ટાઇટલ કંઈક આવું હતું અને આગળ એમાં લખ્યું હતું કે આના જે છે એ આયુર્વેદમાં ઘણા ફાયદા બતાવવામાં આવ્યા છે. હવે સામાન્ય રીતે આપણે એવું સાંભળ્યું છે કે ઘી ખાવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ આંખોની અંદર ઘી નાખવું એ વાતનું કોઈ સેન્સ નથી બનતું. જો કે આર્ટિકલમાં આગળ જે આયુર્વેદની નેત્ર તર્પણની પદ્ધતિ છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આનાથી તમારી આંખોના જે નંબર છે એ ઉતરી જશે, તમારી આંખોની જે શક્તિ છે એ જોવાની વધી જશે. આટલું જ નહીં, આ સિવાય બીજા ઘણા તમને ફાયદા થશે. તો આજના વિડીયોમાં આપણે એ જાણી લઈએ કે જે આયુર્વેદની નેત્ર તર્પણની પદ્ધતિ છે એ શું છે અને આપણે આંખની અંદર ઘી લગાવવું જોઈએ કે ન લગાવવું જોઈએ, અને જો હા તો તેના ફાયદા અને નુકસાન ક્યાં ક્યાં છે. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું, પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટી ડિજિટલ પર ને મારું નામ છે મિકા. હવે સામાન્ય રીતે અત્યારના જમાનામાં આપણો જે સ્ક્રીન ટાઈમ છે એ ઘણો વધી ગયો છે. સ્ક્રીન ટાઈમ એટલે કે આપણો જે ટીવી અને મોબાઈલ જોવાનો જે સમય છે એ ઘણો વધી ગયો છે અને તેના જ કારણે આપણી આંખોને ઘણું નુકસાન થઈ રહ્યું છે. હવે જ્યારે આંખોનું ધ્યાન રાખવાની વાત આવે એ સમયે ઘણા આયુર્વેદિક નુસ્ખાઓ પણ આપણી સામે આવતા હોય છે અને એ માટે મેં થોડું ગૂગલ કર્યું ત્યારે મને ખબર પડી કે ગૂગલે મને એવું કીધું કે જો તમારે તમારી આંખોનું ધ્યાન રાખવું છે ને તો તમારે આંખોની અંદર ઘી નાખવું જોઈએ. એ પછી મેં થોડું વધારે સર્ચ કર્યું ને પછી મને જાણવા મળ્યું કે આપણે આંખોની અંદર ઘી નથી નાખવાનું, પરંતુ આંખોની આસપાસ જે છે એ ઘી લગાવવાનું છે અને તે હળવા હાથે આપણે એની માલિશ કરવાની છે. જો તમે આવું કરશો તો તમારી આંખોને અઢળક ફાયદા પહોંચી શકે છે. આ ફાયદામાંથી પહેલો ફાયદો એ છે કે તમારી આંખોને ઠંડક મળે છે અને ડ્રાયનેસ દૂર થાય છે. હવે સામાન્ય રીતે સ્ક્રીન ટાઈમ વધારે હોય તેના કારણે આપણી આંખો થાકી જતી હોય છે અને આ જ કારણે આપણી આંખોમાં બળતરા અને ખંજવાળ જેવી ઘણી સમસ્યા પણ ઊભી થતી હોય છે. પરંતુ જો તમે તમારી આંખોની આસપાસ ઘી લગાવીને થોડા હળવા હાથે માલિશ કરો છો ને તો તમારી આંખોની જે થાક છે એ દૂર થઈ જશે, તમારી આંખોને ઠંડક મળશે. આટલું જ નહીં, બળતરા અને ખંજવાળની જેટલી પણ સમસ્યા છે એ પણ દૂર થશે. આટલું જ નહીં, આ જે ઘી છે એ નેચરલ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે અને તમારી આંખોને ભેજવાળી રાખે છે. એટલા માટે જો તમારી આંખોની આસપાસ તમે ઘી લગાવો છો તો તમારી આંખોની ડ્રાયનેસ પણ દૂર થાય છે. આ સિવાય સૌથી મહત્વનો ફાયદો એ છે કે ઘીની માલિશ કરવાને કારણે તમારી આંખોની રોશની વધે છે. હવે સામાન્ય રીતે ઘણા લોકોને નંબર આવી જતા હોય છે, એમને પોતાના નંબરથી છુટકારો મેળવવા માટે પોતાની આંખોની આસપાસ ઘીની માલિશ કરવી જોઈએ. આટલું જ નહીં, જે નાના બાળકો છે એમની પણ આંખોની આસપાસ ઘીની માલિશ કરવી જોઈએ. આવું કરવાથી આગળ જતા તેમને ક્યારેય પણ નંબર નહીં આવે અને તેમની આંખોની રોશની પણ સારી રહેશે. અને આ સિવાયના જો ફાયદાની વાત કરીએ તો આંખોની આસપાસ ઘી લગાવવાથી તમારો સ્ટ્રેસ ઓછો થાય છે, તમારા માથાનો દુખાવો ઓછો થાય છે અને ખાસ કરીને આંખોની આસપાસ જે ડાર્ક સર્કલ બની ગયા છે એનાથી પણ તમને તુરંત જ છુટકારો મળી શકે છે. તો પ્રશ્ન એ થાય કે આંખોની આસપાસ આપણે ઘીની માલિશ કરવી કેવી રીતના? તો તમારે એક કામ કરવાનું છે કે દરરોજ રાત્રે સૂતી પહેલા જે ઘી છે તેને નવશેકું ગરમ કરી લેવાનું છે અને તમારી આંખોની આસપાસ 5 થી 10 મિનિટ સુધી તેને હળવા હાથે માલિશ કરવાની છે. અને જો તમારી જે સ્કિન છે એ વધારે સેન્સિટિવ નથી તો તમે એ ઘીને આખી રાત તમારી આંખો પાસે રાખી શકો છો અથવા તો તમે 10 થી 15 મિનિટ બાદ તેને ધોઈ પણ શકો છો. અને ખાસ ધ્યાન રાખજો કે જે ઘી છે એ ક્યારેય પણ તમારી આંખોની અંદર ન જાય. જો એવું થશે તો તેની જગ્યાએ ફાયદાની જગ્યાએ તમને નુકસાન પણ થઈ શકે છે અને આ કારણે તમને આંખોમાં લાલાશ આવી શકે છે, બળતરા થઈ શકે છે અને અનેક પ્રકારના ઇન્ફેક્શન પણ થઈ શકે છે. આ સિવાય તમે આયુર્વેદમાં નેત્ર તર્પણ થેરાપી વિશે સાંભળ્યું હશે. હવે પ્રશ્ન એ થાય કે આ નેત્ર તર્પણ થેરેપી શું છે? તો તેનો અર્થ જે થાય છે, નેત્ર એટલે આંખો અને તર્પણ એટલે કે પોષણ, એટલે કે આ થેરેપી દ્વારા તમારી આંખોને પૂરતા પ્રમાણમાં પોષણ પ્રાપ્ત થાય છે. હવે આ થેરેપી કેવી રીતના થાય છે તેના વિશે વાત કરી લઈએ તો એવું કહેવાય છે કે જે ઘણા એક્સપર્ટ છે એ તમારી આંખોની આસપાસ એક લોટનો ઘેરાવો બનાવે છે અને જે પછી તમારી આંખ છે તેના ઉપર ઘીને રેડે છે અને આ જે ઘી છે એને તમારી આંખ પર 10 થી 15 મિનિટ સુધી રાખે છે અને વારાફરતી બંને આંખોનો વારો આવે છે અને આ રીતે તમારી આંખોને પોષણ મળે છે. તો પ્રશ્ન એ થાય કે આ જે નેત્ર તર્પણ થેરેપી છે એ આપણે ઘરે ટ્રાય કરી શકીએ કે નથી કરી શકતા? તો તેનો જવાબ છે ના. આ નેત્ર તર્પણ થેરેપી કોઈ પણ ઘરેલું ઉપચાર જેવી થેરેપી નથી. આ થેરેપીને તમારે આયુર્વેદિક એક્સપર્ટની અંડરમાં જ ટ્રાય કરવી જોઈએ અને જો તમે ઘરે ટ્રાય કરો છો તો તમારા આંખોને ફાયદાની જગ્યાએ અઢળક પ્રમાણમાં નુકસાન પણ પહોંચી શકે છે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.